करते हैं बहन बेटी का। बहन बेटी मेरा बेटा आपको सबको ध्यान रखना है, एक एक वोट देना जिलाना है, एक वोट खाली न जाओ जी। એ નહીં જાય नहीं जाए ત્રણ મોટા રેજે આઠે અહીંયા છે પછી ભાઈ હવે બનાસકાંઠા પાલનપુર કોર્ટ સંકુલમાં વકીલો ધરણા પર બેઠા। પાલનપુર કોર્ટને જગાણા ખસેડવાના વિરોધમાં 1000 જેટલા વકીલોએ ધરણા યોજી વિરોધ નોંધાવ્યો। જિલ્લા કોર્ટે સહિત તમામ અદાલતો જગાણા ખસેડવાની હિલચાલ મુદ્દે વકીલોનો વિરોધ। અનેકવાર રજૂઆતો છતાં અદાલતોને ખસેડવાની હિલચાલ ચાલુ રહેતા વકીલોએ કોર્ટ સંકુલમાં જ ધરણા યોજી કામથી અડગા રહ્યા। પાલનપુરથી 8 કિલોમીટર દૂર જગાણા કોર્ટ કચેરીઓ ખસેડાશે તો આર્થિક ખર્ચ સહિત અનેક મુશ્કેલીઓ વધશે। વકીલ પાલનપુરમાં હાલ જિલ્લાની તમામ વહીવટી કચેરીઓ અને કોર્ટ એક જ સ્થળે હોવાથી અરજદારોને સરળતા રહે છે। પાલનપુરમાં જિલ્લા કોર્ટે 8 કિલોમીટર દૂર ખસેડવાની હિલચાલ વચ્ચે વકીલો લાલઘૂમ થયા છે। કોર્ટે ખસેડવાની પ્રક્રિયા નહીં રોકાય તો આગામી દિવસોમાં પાલનપુરના લોકો અને સંગઠનોને સાથે ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે। સામાન્ય આમ જનતાને ઘણી મોટી હાડમારી ઊભી થશે અને એમને પૈસા તેમજ બીજી સમયની અને બીજી ઘણી તકલીફો ઊભી થશે। આ નિર્ણય કોઈપણ રીતે પ્રજાના હિતમાં નથી અને ન્યાય સસ્તો આપવાની અથવા તો ઘરે ઘરે ન્યાય આપવાની જે વ્યવસ્થાની વાત છે એ વ્યવસ્થાનો પણ ભંગ કરે છે। એટલા માટે આ જે હિલચાલ છે એ બંધ કરવી જોઈએ, તાત્કાલિક અવસરથી બંધ કરવી જોઈએ, નહીં તો અમે પ્રતિક ઉપવાસ કરી અને વકીલ એવી છે કે છેલ્લા 3 વર્ષથી પાલનપુરની ડિસ્ટ્રિક્ટ કોર્ટ જે બનાસકાંઠાનું હેડક્વાર્ટર પાલનપુર છે એની ડિસ્ટ્રિક્ટ કોર્ટ જગાણા ખાતે લઈ જવાની હિલચાલ ચાલી રહી છે। એ માટે છેલ્લા 3 વર્ષથી અમે વકીલ એસોસિએશન વારંવાર જુદી જુદી જગ્યાએ રજૂઆતો કરી છે। જુદા જુદા પાલનપુરના સંગઠનો, આજુબાજુના ગામડાના સરપંચો, બીજા જેટલા જ નાના મોટા લારી ગલ્લાવાળા બધા જ લોકોએ રજૂઆત કરી છે અને હાઈકોર્ટ અને ગુજરાત સરકારને મોકલાવ્યું છે। છતાં પણ હજુ કોર્ટ અહીંયા જવાની હિલચાલ ફરી ચાલુ કરેલી છે। એના સામે અમારો સખત વિરોધ છે। અહીંના વકીલો માત્ર વકીલો માટે નથી લડતા, માત્ર પક્ષકારો માટે। આજુ પાલનપુર શહેર આખું ડિસ્ટ્રોય થઈ જાય જો અહીંયાથી કોર્ટ જતું રહે તો નાના લોકો જે રોજગારી પાલનપુરમાં મેળવે છે એ પણ પૂરી થઈ જાય। અહીંની નેતાગીરીને પણ અમે કહીએ છીએ, વારંવાર અમે બધાને રજૂઆત પણ કરેલી છે। બીજું, જગાણા જે ગામ છે એ પાલનપુર લોકસભામાં નથી આવતું, બનાસકાંઠા લોકસભામાં, પણ એ આવે છે પાટણ લોકસભામાં। કોઈ પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય એ પોતાના હેડક્વાર્ટર જે જિલ્લાનું હેડક્વાર્ટર હોય ત્યાં જ હોવી જોઈએ। અહીં સંપૂર્ણ જગ્યા, ઘણી સરકારી જગ્યાઓ છે અને અમે એવું કહીએ છીએ કે બહુમાળી બિલ્ડિંગ બનાવી અને અમારી કોર્ટ પાલનપુર ખાતે રાખવી જોઈએ, એ અમારી માંગ છે અને ત્યાં સુધી અમે સેક્રેટરી પ્રકાશભાઈ ધારવા આજે અમે પાલનપુર બહારમાં પ્રેક્ટિસ કરતા એવા 1000 વકીલો અને આખા બનાસકાંઠા જિલ્લાની માંગણી લઈ અને અમે આજે અગાઉ 3 વર્ષથી અમે આ ધરણા કરી રહ્યા છીએ। અમે ઘણા કાર્યક્રમો રજૂઆતો કરી છે, પણ કોર્ટ જગ્યા ફાળવી છે અને જગાણા લઈ જવાના છે। એના ભાગરૂપે આજે પ્રતિક ધરણા અમે યોજ્યા છે। આવનાર સમયમાં અમે કદાચ ઉપવાસ પણ કરીએ, દેખાવ પણ થાય, એમાં પાલનપુરની જનતા પણ જોડાશે, જુદા જુદા સંગઠનો પણ જોડાશે। એક વાતનો વાંધો એ છે કે કલેક્ટર કચેરી અહીંયા રહે છે અને જિલ્લા પંચાયત અહીંયા બને છે, બીજી કચેરી અહીંયા ફક્ત કોર્ટને ખસેડવાનો નિર્ણય કેમ? આ વાતનું અમને આજે પણ દુઃખ છે। એટલે વકીલોની માંગણી છે કે વડોદરા શહેરમાં ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને શહેરમાં ભક્તિભાવ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પરંપરા મુજબ શોભાયાત્રા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી પંચમુખી મહાદેવ મંદિર સુધી પહોંચશે। ખાસ વાત એ છે કે યાત્રા દરમિયાન વિવિધ સમાજો દ્વારા સ્વાગત કરવામાં આવશે, જે સામાજિક સૌહાર્દનો સંદેશ આપશે। સાંજે 5 થી રાત્રે 9 વાગ્યા સુધી યોજાનારી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે। આકર્ષક મૂર્તિ અને લહેરીપુરા ગેટ પાસે યોજાનારી મહાઆરતી યાત્રાનું મુખ્ય આકર્ષણ રહેશે। સમાજ દ્વારા આયોજિત શોભાયાત્રા, પરશુરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે આપણા ડભોઈના ધારાસભ્ય શ્રી